હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર ફોર ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે કોમન સબ્જેક્ટ છે એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ. તો આ જે સબ્જેક્ટ છે કોમન સબ્જેક્ટની અંદર છે, તો એની અંદર આજે આપણે વાત કરવાના છે સુપર 40 એવા ક્વેશ્ચન્સ કે એટલા ક્વેશ્ચન્સ કરી લો છો એટલે જીટીયુમાં પાસ તો થઈ જ જવાના છો, પણ સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જે બી બ્રાન્ચની અંદર છો, કોઈ બી બ્રાન્ચ હોય, એમાં જે આ જે સબ્જેક્ટ આવી રહ્યો છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 નું એક ગ્રુપ બનાવેલું છે જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને સેમિસ્ટર 4 ના દરેક બ્રાન્ચના કોર્સ બી આપણા અવેલેબલ છે. અહીંયા જે હું સુપર 40 ક્વેશ્ચન્સ બતાવું છું એના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણા કોર્સની અંદર મૂકેલા છે, તો એ બી તમે ત્યાંથી પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે સેમિસ્ટર 4 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં છે. તો હવે સમજીએ કયા કયા ક્વેશ્ચન્સ એવા તૈયાર કરવા જોઈએ કે જેથી આપણે પાસ થઈ શકીએ, સારા માર્ક્સ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વન બાય વન ક્વેશ્ચન્સ અહીંયા ચેક કરવાના છે. આપણે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન ચેક કરીશું. તો પહેલો જ ક્વેશ્ચન છે ઉદ્યોગ સાહસિકના કાર્યોનું વર્ણન કરવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન, ખાસ કરી લેજો. પછી ઉદ્યોગ સાહસિક અને મેનેજર વચ્ચેનો તફાવત ડિફરન્સ પૂછી શકે છે કે ઇન્ટરપ્રેટ એન્ડ મેનેજર વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ પૂછી શકે છે, ખાસ કરી લેજો બેટા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઉદ્યોગ સાહસિક અને ઇન્ટરપ્રેટ વચ્ચેનો તફાવત પણ પૂછી શકે છે. પછી ઉદ્યોગ સાહસિકતાની લાક્ષણિકતા અને કાર્યની ચર્ચા કરવાનું છે કે એની લાક્ષણિક કેરેક્ટરિસ્ટિક શું છે અને વર્ગ કયા કયા છે એ સમજાવવાનું પૂછી શકે છે, ખાસ કરી લેવાનું છે. પછી એમએસએમઈ ના ઉદ્દેશો આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમએસએમઈ. એના પછી ઉદ્યોગ સાહસિક માટે 7M નું જે સંસાધન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 7M રિસોર્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. 7M બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાના છે. પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આયોજનો, એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું જે આયોજન કરવું છે એના માટેની જે સ્કીમો છે એના વિશે પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનું છે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં એમએસએમની ભૂમિકા વર્ણવવાની છે કે જે આપણે નેશનલ લેવલનું જે ડેવલપમેન્ટ છે એની અંદર એમએસએમની શું કેરેક્ટરિસ્ટિક છે, શું એનો ભાગ છે એ સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે, એમાંથી તમે પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો, લિંક બાયોમાં મૂકેલી છે. પછી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી એસએસપી, ખાસ યાદ રાખજો, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન એસએસપી ડિપ્લોમા વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા મદદ કરે છે, એ ક્વેશ્ચન્સ પૂછ્યો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બજાર સંશોધનની પદ્ધતિઓની યાદી બનાવવાની છે, લિસ્ટ મેથડ ઓફ માર્કેટિંગ રિસોર્સ. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન પ્રોડક્ટ લાઈફ સાયકલ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પીએલસી, ખાસ કરી લેજો. ઉત્પાદન જીવન ચક્ર દોરીને સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ પ્રોડક્ટ લાઈફ સાયકલ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પછી B2B ઈ કોમર્સ અને જીએમઈ ની ચર્ચા કરવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. માર્કેટિંગના 4P ઓળખો અને તેની ચર્ચા કરો. 4P જે માર્કેટિંગ માટેના જે 4P છે, અલગ અલગ જે 4P બતાવેલા છે બધા જ તમારે ચર્ચા કરવાના છે અને એને ઇન ડિટેલમાં સમજાવવાનું પૂછી શકે છે. 7 માર્ક્સની અંદર બી ક્વેશ્ચન્સ આવી શકે છે. એના પછી જોખમ અને SWOT ની વિશ્લેષણ પર ટૂંક નોટ લખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસાય બનાવવા અને શરૂ કરવા માટેના આયોજનો પર એક ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બ્રેક ઇવન વિશ્લેષણ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરી લેજો. બ્રેક ઇવન જે વિશ્લેષણ છે, ક્લાસિફિકેશન ઓફ બ્રેક ઇવન, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઈ કોમર્સના ફાયદા અને ગેરફાયદા સમજાવવાનું પૂછી શકે છે કે જે તમારે ઈ કોમર્સના જે ફાયદા, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે એ ખાસ કરી લેવાના છે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સરકારી મંડળી શું છે, સરકારી મંડળીના ફાયદા અને ગેરમર્યાદાઓ સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેનેજમેન્ટના કાર્યોની નોંધણી કરો અને આયોજનો સમજાવવાનું કે લિસ્ટ ઓફ ફંક્શન મેનેજમેન્ટ એન્ડ એક્સપ્લેન એન્ડ પ્લાનિંગ, કઈ રીતે એનું પ્લાનિંગ કરી શકાય એ સમજાવવાનું છે. માલિકીના પ્રકારો, કયા કયા ટાઈપ ઓફ ઓનરશિપ, કઈ રીતના ટાઈપની ઓનરશિપ હોય છે, 100% ઓનરશિપ હોય, 50% ઓનરશિપ હોય, આ બધી જ. અને એક્સપ્લેન એની 3, કોઈએ 3 કીધી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, કોઈ બી એક સ્પેસિફાઈ પૂછી શકે છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. વિવિધ નેતૃત્વ મોડેલ સમજાવવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
સંચાલન અને વહીવટી વચ્ચેનો તફાવત ખાસ ઇમ્પોર્ટન્ટ, ડિફરન્સ બિટવીન એડમિનિસ્ટ્રેટેડ એન્ડ મેનેજમેન્ટ, આ બંને વચ્ચેનો તફાવત શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પર ટૂંક નોટ લખવાની છે કે એક્સપ્લેન ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે એના ઉપર. પછી ખાનગી કંપની અને જાહેર કંપની એટલે કે પ્રાઇવેટ અને કંપની અને પબ્લિક કંપની જે હોય છે, પ્રાઇવેટ લિમિટેડ ઓકે અને પબ્લિક લિમિટેડ હોય છે, એ બંનેમાં ડિફરન્ટ શું છે એ પૂછી શકે છે, અથવા બંનેમાંથી કોઈ બી એકની શોર્ટ નોટ પૂછી શકે છે. ખાસ કરી લેજો. એના પછી આપખુદ નેતાગીરી સમજાવો અને તેના ફાયદાઓ જણાવવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લોકશાહી નેતાગીરી સમજાવો અને તેના ફાયદાઓ જણાવવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડોમેસ્ટિક લીડરશિપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિવિધ કાર્યો જણાવવાના છે. જિલ્લા ઔદ્યોગિક જે હોય છે એના કયા કયા એના ફંક્શનો છે એ સમજાવવાના છે. પછી કરાર શું છે, કોન્ટ્રાક્ટ શું છે, કોપીરાઇટ શું છે એ સમજાવવાનું છે. પછી આઈઆરપી ટ્રેડમાર્ક શું છે એ ખાસ સમજાવવાનું છે. ટ્રેડમાર્ક કઈ રીતના ઇફેક્ટેડ હોય છે, એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે એ ખાસ સમજાવી લેવાના છે. કોપીરાઇટના ફાયદા ગેરફાયદા ખાસ કરી લેજો. સ્ટાર્ટઅપ મેન્ટેનન્સ શું છે, મેન્ટેનન્સ રાખવાના ફાયદા શું, મેન્ટેનન્સ રાખવાના ફાયદા શું છે. પછી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર પર ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે. ભારતમાં સ્ટાર્ટઅપની નિષ્ફળતાઓના કારણ શું છે, કેમ સ્ટાર્ટઅપ નિષ્ફળ થતું હોય છે એના કારણો સમજાવવાના છે. પછી પેન્સ પર ટૂંક નોટ લખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે. એના પછી નાદારી અને અવગણના પરના ટૂંક નોટ એટલે બ્રેકઅપ અને ખાસ સમજાવવાનું છે. વ્યાપાર નીતિશાસ્ત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનું છે. પ્રોજેક્ટ રિપોર્ટ લખવાના ફાયદા અને ફોર્મેટ શું છે, જ્યારે બી કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોઈએ તો એના ફાયદા શું છે, એ કેવી રીતના બનાવવામાં આવે છે, એના સ્ટેપ શું છે, એ દરેક વસ્તુ ખાસ સમજાવવાની છે. કારણ કે પ્રોજેક્ટ રિપોર્ટ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કોઈ બી વસ્તુ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે તે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે એનો લેઆઉટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના એડવાન્ટેજીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેટલા વર્કમાં થવાનો છે, શું ઈચ એન્ડ એવરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર આવતી હોય છે. એટલા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા એને પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. પ્રોજેક્ટ પ્લાનિંગ શું છે તેના હેતુ આપો કે કોઈ બી આપણે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે તો એનો પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી કામ કરતા હોય એનો પ્લાનિંગ, ઇવન આપણે સ્ટડી કરી રહ્યા છે તો સ્ટડીમાં બી એક પ્લાન પરફેક્ટલી પ્લાન હશે તો 110% આપણે સક્સેસફુલ થતા હોય છે. પણ વિધાઉટ પ્લાને આપણે જો વર્ક કરી રહ્યા છે તો એમાં આપણે સક્સેસફુલ મળતી નથી, બીકોઝ એનો પ્લાનિંગ નથી હોતો. પ્લાનિંગ ના હોય ને બેટા એટલે કોઈક ને ક્યાંક પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહેતા હોય છે. પ્રોજેક્ટ ખર્ચ અંદાજ પર ટૂંક નોટ લખવાની છે કે પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન, જ્યારે બી આપણે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે તો એને એસ્ટિમેશન કાઢવો જરૂરી છે. બીકોઝ આપણે કોઈ બી આપણું ઇવન એક મકાન બનાવી રહ્યા છે અથવા કોઈ બી વસ્તુ આપણે લઈએ છીએ, ઇવન આપણે કોઈ નવી કાર ખરીદવા જઈએ છીએ તો આપણે બી એનો એક એસ્ટિમેશન લઈએ છીએ, એસ્ટિમેટ લઈ છે ભાઈ આ કાર કેટલામાં પડી રહી છે, આ કાર કેટલામાં પડી રહી છે. તો એ જ પ્રમાણે જ્યારે બી પ્રોજેક્ટ સ્ટાર્ટ થતો હોય છે તો એનો એસ્ટિમેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ વિશે તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ROI અને ROS આ બંને સમજાવવાનું પૂછી શકે છે અથવા ડિફરન્ટ આવી શકે છે. ખાસ કરી લેજો બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે આ બધા જ ક્વેશ્ચનો, ખાસ કરી લેજો. આ ક્વેશ્ચનોમાંથી જ પેપર આવતું હોય છે, આમાંથી જ આવશે એટલે એક બી ક્વેશ્ચન છોડવાનું નથી. બધી બ્રાન્ચ માટે કોમન છે. જો સેમેસ્ટર 5 માં બી આ સબ્જેક્ટ આવતો તો પહેલા અને એ કોઈ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમના માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને સેમેસ્ટર 4 માટે તો ઇમ્પોર્ટન્ટ જ છે, ખાસ કરી લેવાના છે. અને તમે જે બ્રાન્ચની અંદર અભ્યાસ કરી રહ્યા છો એ બ્રાન્ચના બધા જ સબ્જેક્ટના આઈએમપી બી આપણે અપલોડ કરી રહ્યા છે. અને જો હજી અપલોડ નથી થાય અને તમારે કયા સબ્જેક્ટની રિક્વાયરમેન્ટ છે એ બી કોમેન્ટ કરી લેજો. બધા જ આઈએમપી સુપર 40 વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે વિદ્યાર્થી મિત્રો. તો અમારી સોશિયલ મીડિયા સાથે જોઈન રહેશો, વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેશો, ઇન્સ્ટાગ્રામ આપણી આઈડી છે એને બી ફોલો કરી લેશો અને યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી લેશો. જેવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.